સમયમાં ફેરફાર કરાયો છે। મેટ્રો ટ્રેનના સમયને લંબાવવામાં આવ્યો છે। 31 માર્ચથી 4 એપ્રિલ સુધી મેટ્રો ટ્રેન સવારે 6:20થી રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે। અમદાવાદમાં આઈપીએલ મેચના દિવસે મેટ્રો 50 રૂપિયાની કિંમતની સ્પેશિયલ પેપર ટિકિટ લોન્ચ કરાશે। સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું વ્યક્તિ દીઠ 50 રૂપિયા રહેશે। સ્પેશિયલ પેપર ટિકિટનો ઉપયોગ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદના કોઈ પણ મેટ્રો સ્ટેશન માટે થઈ શકશે। તો આપને જણાવી દઈએ કે અમદાવાદમાં આઈપીએલ મેચને ધ્યાનમાં રાખીને મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મેટ્રો ટ્રેનના સમયને લંબાવવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હેતલ પારેખ પાસેથી। હેતલ, અમદાવાદમાં આઈપીએલ મેચને ધ્યાનમાં રાખીને મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, સાથે જ સ્પેશિયલ પેપર ટિકિટ પણ લોન્ચ કરવામાં આવવાની છે। શું અપડેટ? જી ચોક્કસ એવું કહી શકાય કે આઈપીએલ દરમિયાન ક્રિકેટ રસિયાઓને સરળતાથી મોટેરા સ્ટેડિયમ જવા સુધીમાં કોઈ મુશ્કેલી ન પડે એટલા જ માટે મેટ્રો ટ્રેનનો સમયગાળો પણ લંબાવવાનો નિર્ણય લીધો છે। ખાસ કરીને 31 માર્ચથી 4 એપ્રિલ સુધી રાતના સમયગાળા દરમિયાન આ મેટ્રો ટ્રેનને લંબાવવામાં આવી છે। સાથે સાથે જોવા જઈએ તો આ વખતે મેટ્રો ટ્રેન દ્વારા ખાસ 50 રૂપિયાની એક પેપર ટિકિટ બહાર પાડવાનો નિર્ણય લીધો છે। તેના કારણે આ પેપર ટિકિટ નો નિયત કિંમત જે છે 50 રૂપિયાનું ભાડું રાખવામાં આવ્યું છે। તેના આધારે મોટેરાથી સાબરમતી સુધી કોઈ પણ સ્ટેશન ઉપર અથવા અમદાવાદના કોઈ પણ મેટ્રો સ્ટેશન પર જવું હોય તો એ મુસાફર સરળતાથી જઈ શકે એટલા માટે આ પ્રકારનું આયોજન કરે છે, જેનાથી લોકોને પણ મુશ્કેલી ખૂબ ઓછી પડશે અને સાથે સાથે જે મેચ રસિયાઓ છે એ સરળતાથી અવર જવર પણ કરી શકશે। જી બિલકુલ હેતલ, માહિતી બદલ આભાર।